નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। અગત્યના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં બાવળા બગોદરા હાઈવે પર જયપુર જેવો અકસ્માત થયો છે। ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ ભીષણ આગ લાગી ગઈ। આગ લાગતા બે વ્યક્તિના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો છે। રોહિકા ચોકડી નજીકનો આ બનાવ છે। અકસ્માતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। અકસ્માતમાં એક ટેન્કર અને 3 આઈસરમાં આગ લાગી હતી। કાપડના રોલ ભરેલી આઈસર ગાડી રોંગ સાઈડ માં આવતી હતી અને એ દરમિયાન અકસ્માત સર્જાયો હતો। ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો અને ત્યારબાદ લાગી ગઈ ભીષણ આગ। માહિતી એવી મળી રહી છે કે બે વ્યક્તિઓના મોતની આશંકા છે। બાવળા બગોદરા હાઈવે પરના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। આપ જુઓ, ભીષણ આગ બંને વાહનો વચ્ચેની ટક્કર બાદ લાગી ગઈ હતી। ઉલ્લેખનીય છે કે આઈસર જે છે તે કાપડના રોલથી ભરેલી હતી અને તે રોંગ સાઈડ પર જતું હતું વાહન, એ દરમિયાન આ ટક્કર થઈ। અમારા સંવાદદાતા અરવિંદ ઠાકોર વધુ વિગતો આપી રહ્યા છે। અરવિંદ, અકસ્માત કેવી રીતે સર્જાયો અને જનહાનિને લઈને શું વિગત? વચ્ચે ગમખ્વાર અકસ્માત થવા પામ્યો છે, જેમાં એક ટ્રેન્કરની ટક્કરથી ત્યાં 4 સાધનોનો અકસ્માત થવા પામ્યો છે। એમાં આગ લાગી હતી અને તેમાં 2 લોકો બળીને ભડથું થઈ ગયા છે અને એકની હાલત ગંભીર છે। તેમાં જોતા બંને સાઈડ રોડ બંધ કરવાની ફરજ પડી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। બહુ ભયંકર આગ લાગવાથી ત્યાં 108 મારફતે ઈજા પામેલાને ત્યાંથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ધોળકા બાવળા બગોદરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ત્યાંથી આગ બુઝાવવામાં આવી છે। જી ઓકે અરવિંદ, તો અત્યારે આગને તો ઓલવી દેવાઈ છે, પરંતુ 2 વ્યક્તિઓ જીવતા જ પડતું થઈ ગયા। માહિતી એવી મળી રહી છે કે એક વ્યક્તિની હાલત અત્યારે અત્યંત ગંભીર છે, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે, પરંતુ 2 વાહનોની ટક્કર વચ્ચે કુલ 4 જે વાહનો છે તેમાં આખો અકસ્માત સર્જાયો। ત્યારબાદ ભીષણ આગ લાગી ગઈ। સ્થાનિક ફાયર બ્રિગેડ દ્વારા અત્યારે આગ પર કાબુ મેળવી લેવાયો છે।